હેલો ફ્રેન્ડ્સ, આજે બજારમાં મળતો એવો ટેસ્ટી કરાચી હલવાની રેસીપી લઈને આવી છું, જેનું રેપિંગથી માંડીને કેટલા માપથી કરાચી હલવો બનાવો, કઈ વસ્તુ યુઝ કરીને બનાવો, એ બધું આ તમને વિડીયોમાં શેર કરવાની છું. તો ચલો આજે કરાચી હલવાની રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે ઘરની કોઈ બી વાડકીનું મેઝરમેન્ટ લઈ લેવાનું છે. એમાંથી જેટલો બાઉલ તમે કોર્નફ્લોર લો એનાથી હાફ બાઉલ તમારે ખાંડ લેવાની છે. પહેલાં આપણે એક પેનમાં ખાંડ લઈ અને એમાં 1 ગ્લાસ પાણી એડ કરી દેવાનું. ત્યારબાદ એમાં 1 કપ કોર્નફ્લોર એડ કરી અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે. આ રીતે કોર્નફ્લોરના ગાંઠા ના રહી જાય એ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરવાની છે. તમે ચાહો તો વિસ્કરના મદદથી બી એને મિક્સ કરી શકો છો. આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ જ એને ગેસ પર મૂકી અને ગેસની ફ્લેમ ઓન કરી લેવાની. મીડિયમ ફ્લેમ પર આપણે આખો કરાચી હલવો બનાવવાનો છે. હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ ફ્લેમ પર મૂક્યા બાદ જેમ જેમ ગરમ થતું ગયું એમ આ વસ્તુ થીક થતી જશે અને એટલે એને કન્ટિન્યુ સ્ટર કરતું રહેવું પડશે. જો તમે થોડું બી સ્ટોપ કરી દેશો તો કરાચી હલવો સ્ટીક થઈ શકે છે. આ રીતે તમે જોઈ શકો છો કે જેમ જેમ કૂક થતું જશે એમ આ રીતે ટ્રાન્સપરન્ટ થતું જશે. એટલે આપણે એને મીડિયમ ફ્લેમ પર રાખી અને કન્ટિન્યુ સ્ટર કરતા જઈશું. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આ રીતે સરસ એવું ટ્રાન્સપરન્ટ ટેક્સચર એનું રેડી થઈ ગયું છે અને એનો કલર બી ચેન્જ થઈ ગયો છે. એટલે આ સ્ટેજ પર આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને બધી વસ્તુને એક વખત ફરી મિક્સ કરી લઈશું. હવે 2 થી 3 મિનિટ એને કૂક કરવાનું છે કે જેથી કોર્નફ્લોર આપણો પ્રોપરલી અંદરથી કૂક થઈ જાય. હવે 2 થી 3 મિનિટ તમે જોઈ શકો છો કે સરસ મજાનો કલર બી ચેન્જ થઈ ગયો અને સાઇન બી આવી ગઈ છે. એટલે કન્ટિન્યુ સ્ટર કરતું રહેવાનું છે. હવે પિંચ ગ્રીન કલર અને 1 ચમચી ઘી એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આમાં રેડ કલર યા યલો કલરનો બી યુઝ કરી શકો છો. અત્યારે મેં નોર્મલ કલર યુઝ કર્યો છે, ફૂડ કલર. તમે ચાહો તો જેલ કલર બી આમાં યુઝ કરી શકો છો. હવે બધી વસ્તુને અને કલરને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અત્યારથી જ આપણો કોર્નફ્લોર પ્રોપર કૂક થઈ ગયો છે. એ પેન રિલીઝ કરવા માંડ્યો છે. પણ આ સ્ટેજ પર જો તમે એને ઠારી દેશો તો એ ચુએબલ જે બજાર જેવો છે એવો રેડી નહીં થઈ શકે. એટલે એને હજી એને કૂક કરવો પડશે. હવે ફ્રેન્ડ્સ 2 થી 3 મિનિટ બાદ ફરી આપણે એમાં બદામના ટુકડા એડ કરી દેવાના છે ને 1 ચમચી ઘી અગેન એડ કરી દઈશું. તમે આમાં કાજુના ટુકડા બી એડ કરી શકો છો. હવે બધી વસ્તુને ફરી એક વખત મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે હું 2 થી 3 મિનિટ મેં કૂક કર્યું. ત્યારબાદ આ જે મિશ્રણ છે ઇઝીલી એ પેન રિમૂવ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે એ સહેજ બી પેન પર સ્ટીક નથી થઈ રહ્યો. તો આ પરફેક્ટ સ્ટેજ છે. આપણો કરાચી હલવો રેડી થઈ ગયો છે. એની આ નિશાની બી છે કે એ પેન છોડી દેશે મિશ્રણ અને ઘી રિલીઝ થઈ જશે. એટલે આ જેવું મિશ્રણમાંથી ઘી રિલીઝ થાય એટલે ફટાફટ આ રીતના કોઈ બી ટીનમાં આપણે એને ડિમોલ્ડ કરવાનું છે. એટલે ફટાફટ એ મિશ્રણને ટીનમાં એડ કરી દઈશું. હવે બધી વસ્તુને એક સેપરેટ કરી દઈશું. એના ઉપર આપણે બદામથી ગાર્નિશ કરી લઈશું અને એને કલાક રેસ્ટ આપી દઈશું. કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવો કરાચી હલવો સેટ થઈ ગયો છે. તો એને આપણે કટ કરી લઈશું. હું અત્યારે એને સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું. તમે ચાહો તો જે શેપમાં કટ કરવો હોય એ શેપમાં કટ કરી શકો છો. હવે મેં અત્યારે તો સ્ક્વેર શેપમાં કટ કર્યું છે, એકદમ પરફેક્ટ બજાર સ્ટાઇલ. હવે એને આપણે બજાર સ્ટાઇલ રેપિંગ કરવા માટે એમાંથી જે પીસ છે એને લઈ અને આપણે જે બેગ આવે છે રેપર માટેની બેગ એમાં લઈ અને એને રેપ કરી લીધો છે. તમે જુઓ છો કે બજાર જેવો સરસ એવો સોફ્ટ અને એકદમ પરફેક્ટ ચુએબલ રેડી થયો છે. તો મેં એને માર્કેટ સ્ટાઇલ સરસ મજાનો કરાચી હલવો રેપ બી કરી લીધો છે. આ કરાચી હલવાને તમે રૂમ ટેમ્પરેચર પર અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો આ કરાચી હલવો હવે બજારની જગ્યાએ ઘરે આસાનીથી બનાવો અને કેવો બન્યો મને કોમેન્ટમાં જણાવજો.
આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.